નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની એક સત્ય ઘટના પર આધારિત કહાની છે, એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। પ્રવીણ અને નીતિન બંને પિતરાઈ ભાઈ હતા અને બંને બેડરૂમમાં બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા। ત્યારે રસોડામાંથી પ્રવીણની મમ્મી મંજુબેનનો અવાજ આવ્યો કે પ્રવીણ, બેટા અહીંયા આવ। મમ્મીનો અવાજ સાંભળીને પ્રવીણ દોડતો દોડતો રસોડામાં ગયો। ત્યારે રાત્રિના 10 વાગ્યા હતા અને નીતિન માટે આ કંઈ નવું નહોતું। એને ખબર હતી કે મંજુ કાકીએ પ્રવીણને દૂધ પીવા માટે બોલાવ્યો છે, પરંતુ નીતિનના ભાગ્યમાં અત્યારે કાજુ બદામવાળું દૂધ ક્યાં હતું? એટલે એ પોતાનું મન મનાવીને એકલો એકલો હસીને વિચારી રહ્યો હતો કે મારા લાગણીશીલ અને દયાળુ કાકા કાંતિભાઈએ મને એના ઘરમાં આશરો આપ્યો, એ જ મારા માટે ઘણું છે। નીતિનના પિતા મુકેશભાઈ 30 વર્ષની ઉંમરમાં હૃદય રોગના હુમલામાં મૃત્યુ પામ્યા હતા। માતા સુરેખાબેને વિધવા થયા એના 2 વર્ષ બાદ બીજું ઘર માંડ્યું અને માત્ર 11 વર્ષની ઉંમરે નીતિન એકલો પડી ગયો। કાકા કાંતિભાઈ નીતિનના પિતા મુકેશભાઈ સહિત 4 ભાઈઓમાં સૌથી નાના હતા। બાપ દાદાની 10 વીઘા જમીનમાંથી કાંતિભાઈના ભાગમાં 2.5 વીઘા જમીન આવી હતી અને નીતિનના પિતાના ભાગની જમીન પણ કાંતિભાઈ વાવતા હતા। આમ પણ કાંતિભાઈ અને મુકેશભાઈ વચ્ચે ખૂબ પ્રેમ હતો અને પોતાના ઉત્તમ સ્વભાવના લીધે કાંતિભાઈએ નીતિનની બધી જ જવાબદારી પોતાના માથે લઈ લીધી। જો કે લોકો તો એવું કહેતા હતા કે કાંતિએ છોકરાની જવાબદારી લીધી, એમાં શું નવાઈ કરી છે? આમ પણ એના ભાગની જમીન તો વાવે છે અને લાગ મળશે ત્યારે છોકરાને પટાવીને જમીન પણ પોતાના નામે કરી લે છે। પરંતુ કાંતિભાઈ તો ખરેખર ઉત્તમ પ્રકૃતિના માનવી હતા અને એ બિલકુલ નિસ્વાર્થ ભાવે પોતાની ફરજ સમજીને નીતિનનો ઉછેર કરી રહ્યા હતા। જો કે કાંતિભાઈના ધર્મપત્ની ખૂબ સ્વાર્થી હતા। એની ઈચ્છા તો નીતિનના ભાગની જમીન પણ પછાવી પાડવાની હતી અને એ તો પોતાના સગા દીકરા પ્રવીણ અને આ મા બાપ વગરના નીતિન વચ્ચે ખૂબ ભેદભાવ રાખતા હતા। ખાવા પીવાથી લઈને કપડાં લતા લેવામાં બધી જગ્યાએ આ બંને ભાઈઓ વચ્ચે ખૂબ ભેદભાવ રાખતા અને કાંતિભાઈ પણ આ વાતથી વાકેફ હતા, પરંતુ પત્નીના સ્વભાવથી એ પરિચિત હતા એટલે ગમ ખાઈને બેસી જતા। ઘણીવાર તેઓ કોઈને ખબર વગર નીતિનને ક્યારેક 200-500 રૂપિયા વાપરવા આપી દેતા અને એ સમયે નીતિન પણ કાકા આગળ આંસુ વહાવીને એવું કહેતો કે કાકા, મારે રૂપિયાની કોઈ જરૂર નથી, એટલે તમે મારી ચિંતા ન કરો। બસ તમે મને તમારા ઘરમાં આશરો આપ્યો અને તમારી છત્ર છાયામાં રાખ્યો છે, એ જ મારા માટે ઘણું છે। ભત્રીજાની આવી સહનશીલતા અને સમજણ કાંતિભાઈની આંખમાં પણ આંસુ લાવી દેતી અને એ વિચારવા લાગતા કે ભગવાન આવી રીતે કોઈ પણ માનવી પાસેથી કંઈક છીનવી લે છે તો એના બદલે આવી સમજણ પણ સહજ રીતે ભરી દેતો હશે। જ્યારે પ્રવીણ રસોડામાં દૂધ પીવા ગયો ત્યારે નીતિન એકલો એકલો હસી રહ્યો હતો। રાત્રિના 12:30 વાગ્યા સુધી ચોપડી વાંચ્યા બાદ શુભરાત્રિ કહીને નીતિન સામે આવેલા નળિયાવાળા ઓરડામાં જતો રહ્યો। મહેમાનો અને ચોમાચામાં ઘાસચારો ભરવાનો આ ઓરડો એ જ નીતિનની કાયમી ઊંઘવાની જગ્યા હતી। જો કે આવી ગૌણ બાબતો પ્રત્યે નીતિનને પણ કોઈ ફરિયાદ નહોતી। આમ તો નીતિન પાસે પોતાનું ઘર પણ હતું, પરંતુ એ થોડું દૂર હતું અને ત્યાં ઊંઘવામાં મંજુ કાકીનો ડર હતો, કેમ કે કદાચ મંજુ કાકી એવું કહી દે કે આટલું રાખવા છતાં પણ ઘરે ઊંઘવા જઈને લોકોની આગળ અમને બદનામ કરવા માંગે છે। ક્યારેક રાત્રે ઊંઘતા સમયે નીતિનને એના પિતાજી મુકેશભાઈની યાદ આવી જતી। એનો લાગણીસભર ચહેરો દયામણા ભાવે જાણે એવું કહી રહ્યો હોય કે દીકરા,
આ દુનિયાની વાસ્તવિકતા આવી જ હોય છે. જગતમાં કોઈ કોઈનું નથી હોતું, એટલે તારે તારું ભાગ્ય તારી જાતે લખવાનું છે. એટલે તું કોઈ પણ કાર્યમાં પાછો ન પડતો. આવી તકલીફો જ તને સુખનો રોટલો આપશે. ત્યારે નીતિન લાગણીમય બનીને મનોમન બોલવા લાગતો કે નહીં પપ્પા, હું ક્યાંય પાછો નહીં પડું. તમારા અને કાંતિ કાકાના આશીર્વાદ હંમેશા મારી સાથે છે. પિતાજીના આવા લાગણીમય ભણકારા એને એની મા સુરેખાબેનને પણ યાદ કરાવી દેતા. એ વખતે એ અત્યંત દુઃખી થઈ જતો અને મનમાં બોલી ઉઠતો કે મમ્મી, તે તારી જિંદગી માટે જે પગલું ભર્યું એની સામે મને કંઈ વાંધો નથી, પરંતુ તારો ખોળો ખૂંદીને મોટા થયેલા તારા દીકરાની તને જરાય યાદ નથી આવતી. આવું વિચારીને નીતિન ઉદાસ થઈને રડી પડતો, પરંતુ તરત જ એ પોતાના મનને મક્કમ કરી લેતો અને એકાદ કલાકમાં તો ઊંઘી જતો. 1 થી 10 ધોરણ સુધી તો નીતિન અને પ્રવીણ અભ્યાસમાં સાથે જ હતા, પરંતુ 11મા ધોરણથી ભેદરેખા અંકાઈ ગઈ. પ્રવીણ સાયન્સમાં ભણવા લાગ્યો, પરંતુ નીતિનના ભાગ્યમાં કોમર્સ આવ્યું. પ્રવીણે ફાર્મસી પૂરું કર્યું એટલે શહેરમાં મેડિકલ સ્ટોર શરૂ કરવા માટે કાંતિભાઈ પાસેથી રૂપિયાની માંગણી કરી. અને આ બાજુ નીતિનના આજ સુધીના અભ્યાસમાં કોઈ લાંબો ખર્ચો નહોતો થયો, પરંતુ પ્રવીણના અભ્યાસમાં અત્યાર સુધીમાં ઘણો બધો ખર્ચો થઈ ગયો હતો અને કાંતિભાઈના ઘરમાં કોઈ લાંબી બચત રહી નહોતી. એટલે મંજુબેન ઉગ્ર થઈને કાંતિભાઈને કહેવા લાગ્યા કે સાંભળો છો, આપણે આ નીતિનનો ખર્ચો ઉઠાવીને ખાલી થઈ ગયા છીએ. હવે એની જમીન વેચીને પ્રવીણ માટે એક મેડિકલ ખોલવાની વ્યવસ્થા કરો. આવું સાંભળીને કાંતિભાઈ તો કંઈ જવાબ ન આપી શક્યા, પરંતુ એક પળનોય વિલંબ કર્યા વગર નીતિન બોલ્યો કે કાકી, તમારી વાત સાચી છે. આજના જમાનામાં અનાથને આશરો કોણ આપે છે? અને તમે તો મારા મા બાપ કરતાં પણ સવાયો પ્રેમ આપીને મને મોટો કર્યો છે. કાકા, તમે મારા ભાગની જમીન ગીરવે મૂકીને પ્રવીણને 2 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી આપો. આવનારા સમયમાં હું પૈસા કમાઈશ ત્યારે મારી જમીન છોડાવી લઈશ. નીતિનની આવી વાત સાંભળીને કાંતિભાઈની આંખમાં આંસુ આવી ગયા, પરંતુ એમણે પોતાના આંસુ છુપાવી લીધા અને સૌથી મોટા કાકાને નીતિનની જમીન ગીરવે આપી દીધી. હવે શહેરમાં મેડિકલ સ્ટોર શરૂ થઈ ગયો. બીજા વર્ષે પ્રવીણના લગ્ન પણ લેવાઈ ગયા. છોકરીએ નર્સિંગ કરેલું હતું, એટલે એ પણ શહેરના દવાખાનામાં નોકરી કરવા લાગી. આ બાજુ નીતિનની અગ્નિ પરીક્ષા હજુ બાકી હોય એમ એના દાદા દાદી 1 જ વર્ષના ગાળામાં અવસાન પામ્યા અને એની પાછળના સામાજિક ખર્ચામાં ભાગરૂપે નીતિનના ભાગમાં 1 લાખ રૂપિયા આવતા હતા. એટલે પોતાના ખેતર પર વધારાનો 1 લાખ રૂપિયાનો બોજ થઈ ગયો. નીતિને હવે BEd કરી લીધું હતું, પરંતુ એનું મુખ્ય ધ્યેય તો GPSC પાસ કરવાનું હતું. એવું કહેવાય છે કે મજબૂત મનોબળ અને દ્રઢ વિશ્વાસ તેમજ અથાગ મહેનત સફળતા અપાવે છે. અને નીતિનને એના નસીબનો પણ ખૂબ સારો સાથ હતો, એટલે એણે GPSC પાસ કરી લીધું. ત્યારબાદ ચોથા મહિને વર્ગ 2ના અધિકારી તરીકેનો નિમણૂક પત્ર પણ મળી ગયો. એ સમયે નીતિનની ચારેય બાજુ વાહવાહ તો થઈ ગઈ, પરંતુ કાંતિભાઈની સાથે સાથે મંજુબેન પણ નીતિનની સફળતાના ભાગીદાર બની ગયા. આ ખુશીમાં પોતાના પિતરાઈ ભાઈ માટે ગીરવે મુકાયેલી નીતિનની જમીનની વાત પણ લોકો ભૂલી ગયા. 20 વર્ષની અગ્નિ પરીક્ષા પૂરી કરીને નીતિન પ્રભુની પરીક્ષામાં પાસ થયો હતો. એટલે જ કદાચ ભગવાને હવે નીતિનને અઢળક સુખનો પુરસ્કાર આપવાનું નક્કી કર્યું હશે. નીતિન હવે નોકરી કરવા લાગ્યો અને થોડા સમય બાદ કાજલ નામની ઉત્તમ સ્વભાવની અને નીતિનની જેમ જ સાધારણ પરિવારની દીકરી સાથે એનો સંબંધ નક્કી થયો. કાજલ નીતિન કરતાં 1 વર્ષ મોટી હતી, પરંતુ એ બંને વચ્ચે બીજી મુલાકાત સમયે નીતિને હસતા હસતા એવું કહ્યું કે સ્ત્રી તો ઘર પરિવારનો આધાર સ્તંભ હોય છે અને એની સમજણ પર તો પરિવારનું ભાવિ નિર્ભર હોય છે. તમે મારાથી થોડા મોટા છો, એટલે એ બાબતે મને થોડો વધારે લાભ મળશે.
કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરી રહેલી કાજલ નીતિનની આવી વાત સાંભળીને શરમાઈ ગઈ. બંને ખૂબ ખુશ હતા અને બંને એકબીજાની લાગણીઓમાં ઓતપ્રોત થઈને એકબીજાના હૃદય સુધી પહોંચીને હૈયાને એકાકાર કરી રહ્યા હતા. બસ થોડા શબ્દોની આપ-લે અને 1-2 દિવસની ફોન પરની મીઠી વાતોએ બંનેને એક કરી દીધા હતા. હવે 2 મહિના બાદ ખૂબ સાદગીપૂર્ણ રીતે લગ્ન થયા અને નીતિનની પત્ની કાજલને પહોંચતી વખતે મંજુબેનના મુખ પર ગજબના ભાવ હતા. એટલે તો એમણે 3 વાર આંગળાના ટચાકા ફોડ્યા હતા અને ત્યારે તો એની આંખોમાં સગી સાસુ કરતાં પણ વધારે હેતનો દેખાડો હતો. પરંતુ નીતિનને મંજુબેનની બધી જ ખબર હતી, છતાં પણ એ તો મંજુબેનને પોતાની સગી માની જેમ સમજતો હતો. હવે નીતિન અને કાજલે મંજુબેન અને કાંતિભાઈના આશીર્વાદ લીધા અને પોતાના ઘરે જઈને મુકેશભાઈની સુખડના હાર ચડાવેલ છબી આગળ આશીર્વાદ લીધા અને સુરેખાબેનની તસવીર આગળ પણ આશીર્વાદ લેવાનું કેમ ભૂલે? આખરે એ પણ માં છે. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને નીતિનનું જીવન હવે ખરેખર સાચા અર્થમાં સુખમય જીવન બન્યું હતું. સરકારી નોકરી હોવાથી હવે બીજા જિલ્લામાં એની બદલી થઈ, પરંતુ દર રવિવારે કાજલ અને નીતિન પોતાના વતનમાં આવતા અને દર મહિને કાજલના પિયરમાં પણ આંટો મારી લેતા. હવે 5 વર્ષના સમયમાં તો નીતિને પોતાનું ગીરવે મુકાયેલું ખેતર પણ છોડાવી લીધું હતું. હવે નીતિન અને કાજલ કોઈ પણ જગ્યાએ દાન પુણ્ય કરવામાં તો ખૂબ છૂટો હાથ રાખતા હતા અને થોડા સમય બાદ ભગવાને નીતિન અને કાજલના ઘરમાં ખૂબ સુંદર દીકરો અને દીકરી આપ્યા હતા. પરંતુ નીતિને હજુ સુધી પોતાનું ખુદનું મકાન નહોતું લીધું. એ આજ સુધી સરકારી ક્વાર્ટરમાં જ રહેતો હતો અને 4 મહિના પહેલા જ નીતિનની બદલી દૂરના એક જિલ્લામાં થઈ હતી. એટલે નવી કાર ખરીદવાની જરૂરિયાત ઊભી થઈ. હવે પોતાના બાળકોના અભ્યાસ અને પત્નીની નોકરીને ધ્યાનમાં રાખીને નીતિને અમદાવાદમાં પોતાનું એક ઘર ખરીદી લીધું. એટલે કાજલ પોતાના બંને બાળકો સાથે ત્યાં રહેવા લાગી અને નીતિનનું પોસ્ટિંગ સુરતમાં હતું. પરંતુ દર શનિવારે રાત્રે નીતિન અહીં આવી જતો. 10 વર્ષ પછી ખરીદેલી નવી કારમાં રવિવારના દિવસે આખો દિવસ નીતિન પોતાના પરિવાર સાથે રહેતો અને સોમવારે સુરત જવા નીકળી જતો. એવી રીતે 1 વર્ષ સુરતમાં નોકરી કર્યા બાદ એને અમદાવાદમાં પોસ્ટિંગ મળી ગયું. એટલે નીતિન હવે પોતાના નાના એવા પરિવાર સાથે ખૂબ સુખ શાંતિથી રહેવા લાગ્યો. થોડા સમય બાદ નીતિન અને કાજલે વતનમાં જવાનું નક્કી કર્યું. એટલે નીતિને 15 દિવસની છુટ્ટી લીધી અને પોતાના વતનમાં કાંતિ કાકાના ઘરે જવા નીકળી ગયા. ત્યાં પહોંચીને મંજુબેન અને કાંતિભાઈના આશીર્વાદ લીધા અને સાંજે જમતી વખતે મંજુબેનની આંખોમાંથી બોર જેવડા આંસુ ટપકવા લાગ્યા. ત્યારે કાજલ અને નીતિનને એ સમજતા વાર ન લાગી કે આ આંસુ કાકીની આંખમાં શેના આંસુ છે. એટલે કાજલે જમવાનું પડતું મૂકીને ઝડપથી હાથ ધોઈ નાખ્યા અને મંજુબેનના ખભે હાથ મૂકીને એવું કહ્યું કે શું વાત છે મમ્મી, તમે કેમ રડો છો? ત્યારે મંજુબેન કંઈ જવાબ તો ન આપી શક્યા, પરંતુ તેઓ કાજલને ભેટીને જોરથી રડવા લાગ્યા. મંજુબેનને આવી રીતે રડતા જોઈને કાંતિભાઈથી રહેવાયું નહીં અને તેઓ કહેવા લાગ્યા કે બેટા, એને હાથના કર્યા હૈયે વાગ્યા છે. એને એના અતિશય પુત્ર પ્રેમે આંધળી બનાવી દીધી હતી અને મારા દેવ જેવા ભત્રીજા સાથે એણે ખૂબ ઓરમાયું વર્તન રાખ્યું હતું અને એનું જ પરિણામ આજે અમે ભોગવી રહ્યા છીએ. છેલ્લા 4 વર્ષથી અમારા દીકરા પ્રવીણે અમારા ઘરમાં પગ નથી મૂક્યો. અમે અમારી ખેતરની જમીન એના નામે કરી હતી, એ પણ એણે શહેરમાં નવું ઘર લેવા માટે વેચી નાખી છે અને છેલ્લા 4 વર્ષથી અમે તમારી જમીનના સહારે અને તમે જે કંઈ પણ મોકલો છો એમાંથી અમારું ગુજરાન ચલાવીએ છીએ. બેટા, અમને તો ખબર પણ નહોતી કે પ્રવીણે અમારી જમીન વેચી નાખી છે અને ખરીદનાર એવો વ્યક્તિ છે
કે ગમે એટલા રૂપિયા આપવા છતાં પણ પાછી આપે એમ નથી. આ તારા કાકીને પણ પગમાં વા છે, એટલે હવે વધારે કામ પણ નથી કરી શકતી. બેટા, કુદરતે અમારી સાથે બરાબરનો ન્યાય કર્યો છે. કાકાના મોઢેથી આવું સાંભળીને નીતિન સમસમી ગયો અને છેલ્લા 4 વર્ષથી પ્રવીણ પોતાના માતા પિતા પાસે નથી આવતો એ નીતિનને પણ ખબર હતી. સાથે સાથે છેલ્લા 4 વર્ષથી કાકા કાકીની પ્રવીણ સાથે ફોનમાં પણ વાત થઈ નહોતી, એ પણ નીતિન જાણતો હતો. 4 વર્ષ પહેલા કાજલ અને નીતિન પ્રવીણના ઘરે ક્યારેક ક્યારેક આંટો મારતા હતા અને આમ પણ પ્રવીણ નીતિન કરતા 2 મહિના નાનો હતો, એટલે નીતિન મોટા ભાઈની ફરજ સમજીને પ્રવીણના ઘરે જતો હતો. પરંતુ પ્રવીણ ક્યારેય નીતિનના ઘરે નથી આવ્યો. 4 વર્ષ પહેલા પ્રવીણનો ફોન સતત બંધ આવતો, એટલે નીતિન એના ઘરે ગયો. એ સમયે પ્રવીણની પત્નીએ નીતિનની હાજરીમાં એવું કહ્યું હતું કે મહેરબાની કરીને તમે અમારા ઘરમાં પગ પણ નહીં મૂકતા. અમને તો એવું લાગે છે કે તમે લોકો મારા સાસુ સસરાને અમારા વિરુદ્ધ ભડકાવી રહ્યા છો અને એટલે જ તો દર રવિવારે ત્યાં જઈને ઊભા રહો છો. પરંતુ અમે તો મારા સાસુ સસરા સાથે પણ સંબંધ કાપી નાખ્યા છે. હવે તમે બધા ભેગા થઈને મોજ કરજો અને એને તમારી સાથે લઈ જવા હોય તો લઈ જાજો. એ વખતે નીતિને 2 હાથ જોડીને વિનંતી કરીને પ્રવીણને એવું કહ્યું હતું કે ભાઈ, આપણા મા બાપ તો આપણા ભગવાન કહેવાય છે, એટલે એને આ ઉંમરે આવી રીતે તરછોડાય નહીં. તું કહેતો હોય તો અમે લોકો હવે ત્યાં નહીં જઈએ. ત્યારે પ્રવીણે ગુસ્સે થઈને એવું કહ્યું કે અમે લોકોએ તો મારા મા બાપ સાથે બધા જ સંબંધ પૂરા કર્યા છે, એટલે તારે એને તારા મા બાપ બનાવીને લઈ જવા હોય તો લઈ જા. આટલું કહીને નીતિનને પાણીનું પણ પૂછ્યા વગર એ પોતાના રૂમમાં જતો રહ્યો. પરંતુ નીતિનને એ ઘટના અત્યારે યાદ આવી ગઈ અને એણે ભીની આંખે એ આખી ઘટના કાંતિભાઈને સંભળાવી દીધી અને એવું કહ્યું કે કાકા, આ વાતને અમને તો ખબર હતી, પરંતુ પ્રવીણે ખેતર વેચી નાખ્યું છે એની અમને ખબર નહોતી, અને સત્ય શું છે એ તમારા મોઢેથી સાંભળ્યા વગર અમને શું ખબર પડે. કાકા, તમારી લાગણીના લીધે જ આજ સુધી હું આ હકીકત તમને કહી ન શક્યો, પરંતુ હજુ પણ એનું આવું વર્તન મને સમજાતું નથી. ત્યારે કાંતિભાઈએ આંખમાં આંસુ સાથે એવું કહ્યું કે બેટા નીતિન, તું આને મારી ભૂલ સમજે કે જે સમજે એ, પરંતુ એ વખતે એણે મને કહ્યા વગર જમીન વેચી નાખી, એટલે મેં ગુસ્સામાં આવીને એને નરાધમ કહીને 2 લાફા મારી દીધા અને એવું કહ્યું હતું કે અરે નાલાયક, આજ પછી તું તારું મોઢું મને ક્યારેય નહીં બતાવતો. મારું આવું વર્તન જોઈને એની પત્નીએ એવું કહ્યું કે આટલા મોટા દીકરા પર હાથ ઉઠાવવામાં તમને શરમ નથી આવતી? અરે, આ ખેતર અમારું હતું અને અમે વેચ્યું છે, એમાં તમે આટલો બધો ગુસ્સો શા માટે કરો છો? આટલું કહીને એ પ્રવીણને કહેવા લાગી કે ચાલો પ્રવીણ, હું હવે આ ઘરે એક પળ વાર પણ ઊભી રહેવા નથી માંગતી. જે ઘરમાં મારા પતિનું અપમાન થયું છે એ ઘરમાં હું હવે ફરીવાર પગ પણ નહીં મૂકું. ત્યારે પ્રવીણ થોડી વાર ઊભો રહ્યો, એટલે એ પ્રવીણને કહેવા લાગી કે તમારે મારી સાથે ન આવવું હોય તો પછી આ લોકોનું અપમાન સહન કરવા માટે અહીંયા જ પડ્યા રહેજો અને મને પણ ભૂલી જજો. હું પણ હંમેશા માટે મારા પિયરમાં જતી રહીશ. આટલું કહીને વહુ ચાલવા લાગી અને એની પાછળ પ્રવીણ પણ જતો રહ્યો. ત્યારે તારા કાકીએ 2 હાથ જોડીને બંનેની ખૂબ માફી માંગી, પરંતુ એ બંને એકના 2 ન થયા. ત્યારબાદ 1 મહિના પછી હું અને તારા કાકી એની પાસે એના શહેરમાં ગયા, પરંતુ અમને જોઈને વહુ એના પિયરમાં જવા માટે થેલા ભરવા લાગી. એ વખતે પ્રવીણ ગુસ્સો કરીને અમને કહેવા લાગ્યો કે મહેરબાની કરીને તમે લોકો અહીંથી નીકળી જાઓ, આ સોસાયટીમાં અમારી ફજેતી ન કરો. ત્યારે જ અમે સમજી ગયા હતા કે આવું બધું થવા પાછળ પ્રવીણની પત્નીનો જ હાથ છે, એટલે અમે ચૂપચાપ ત્યાંથી નીકળીને અમારા ઘરે આવી ગયા. આટલું કહેતા જ કાંતિભાઈ જોર જોરથી રડવા લાગ્યા. ત્યારે નીતિન એને ભેટીને શાંત કરવા લાગ્યો.
ત્યારે જ મંજુબેન પણ નીતિન આગળ હાથ જોડીને કહેવા લાગ્યા કે મને માફ કરી દે દીકરા, મેં તો તારી સાથે હંમેશા માટે ઓરમાયું વર્તન રાખ્યું છે, પરંતુ તું તો હંમેશા રામ જેવો બનીને રહ્યો છો. ત્યારે એક શબ્દ પણ બોલ્યા વગર નીતિન મંજુબેનને ભેટી પડ્યો અને એના મોઢેથી અનાયાસે શબ્દ નીકળ્યો કે માં, તમે રડો નહીં. થોડી વાર બાદ કાજલ બોલી કે તમારા બંને માટે અમારા ઘરના દરવાજા હંમેશા માટે ખુલ્લા છે. તમારે અત્યારે પણ અમારી સાથે રહેવા આવવું હોય તો અમે તમને અમારી સાથે લઈ જવા માટે તૈયાર છીએ. તમે અમારા ઘરે આવશો તો અમારા બાળકોને પણ દાદા દાદીનો પ્રેમ મળશે અને અમને પણ માતા પિતાની સેવા કરવાનો મોકો મળશે. આખરે મંજુબેન બોલી ઉઠ્યા કે ધન્ય છે દીકરી, તમારા બંનેના સંસ્કારોને ધન્ય છે. અત્યારે તો નહીં, પરંતુ આવતા શિયાળે અમે તમારી સાથે રહેવા માટે આવતા રહીશું, એ પાક્કું છે. ત્યારબાદ નીતિન અને કાજલ બીજા દિવસે અમદાવાદ જવા નીકળી ગયા અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. બરાબર 1 વર્ષ બાદ કાંતિભાઈ અને મંજુબેન નીતિનના ઘરે આવવાના હતા. એ પહેલા જ નીતિને પોતાના માટે એક મોટું ઘર ખરીદ્યું અને નીતિન અને કાજલે નક્કી કર્યું હતું કે કાકા કાકીના કંકુ પગલા કરાવ્યા બાદ આપણે નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરવો છે. હવે નીતિને કાકા કાકીને અમદાવાદ લાવવા માટે પ્રાઇવેટ ટેક્સી ગામડે મોકલી હતી. જે નીતિનને બધા જ લોકો સાહેબ કહીને બોલાવતા હતા, એવા વર્ગ 2ના અધિકારીએ પોતાના પિતરાઈ ભાઈ પ્રવીણને પણ એના ઘરે જઈને આમંત્રણ આપ્યું હતું. એ આવવાનો છે કે નહીં એ તો નીતિનને ખબર નહોતી. બપોરના 12:30 વાગ્યે ગૃહ પ્રવેશનું મુહૂર્ત હતું અને આજના આનંદના પ્રસંગે સવારમાં નીતિને શહેરમાં આવેલા વૃદ્ધાશ્રમમાં પણ જમણવારનું આયોજન કર્યું હતું. રસોઈયા વહેલી સવારે જ વૃદ્ધાશ્રમમાં પહોંચી ગયા હતા. સવારે ઘરની બધી જ તૈયારી પર નજર ફેરવીને નીતિન અને કાજલની કાર વૃદ્ધાશ્રમે જવા નીકળી ગઈ. વૃદ્ધાશ્રમમાં રસોઈ તૈયાર થઈ ગઈ હતી. ત્યારે નીતિન અને કાજલે એક થાળમાં મીઠાઈ લીધી અને વારા ફરતી દરેક વૃદ્ધ માતા પિતાને મોંમાં મૂકીને આશીર્વાદ લઈ રહ્યા હતા. ત્યારે જ અચાનક એક પલંગ પાસે નીતિનના પગ થંભી ગયા. માંડ 60 વર્ષની ઉંમરની એક સ્ત્રી સામે નીતિનની નજર સ્થિર થઈ ગઈ. એટલે પેલી આધેડ સ્ત્રી પણ નીતિન સામે જોઈને એને ઓળખવાનો પ્રયાસ કરી રહી હતી. સાથે સાથે કાજલ પણ એને જોઈ રહી હતી. ત્યારે કાજલના મગજમાં પોતાના વતનના ઘરમાં એના સસરાની છબી પાસે રહેલી સ્ત્રીની તસવીર ખડી થઈ ગઈ. એ કંઈ પણ બોલે એના પહેલા જ નીતિન બોલી ઉઠ્યો કે મમ્મી, હું તારો દીકરો નીતિન છું. હા, એ 11 વર્ષના દીકરાને નિરાધાર છોડીને બીજું ઘર માંડનાર સુરેખાબેન પોતે હતા. મમ્મી શબ્દ અત્યારે એને ઝેર જેવો લાગી રહ્યો હતો, પરંતુ નીતિનના મોઢેથી એ શબ્દ એટલો લાગણીથી નીકળ્યો હતો કે એના હૃદયમાં ખળભળાટ મચી ગયો. પોતાનાથી 10 વર્ષ મોટા બીજવર સાથે બીજું ઘર માંડીને એક જ દીકરાની માં બનનાર સુરેખાબેન પુત્રના લગ્નના બીજા વર્ષે વિધવા થયા. પતિના મૃત્યુ બાદ દીકરા અને વહુએ પ્રવીણ જેવું જ વર્તન કરીને સુરેખાબેનને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા. ત્યારે સુરેખાબેન જડ બનીને બેસી રહ્યા. એનો ચહેરો ભાવહીન બની ગયો. એટલે કાજલ સુરેખાબેનના ખભે હાથ મૂકીને બોલી કે મમ્મી, હું તમારી પુત્રવધુ છું, તમે કંઈક બોલો તો ખરા. ત્યારે જ નીતિને ફરીથી કહ્યું કે મમ્મી, હું તારો લાડકવાયો નીતિન છું. આજે મારા નવા ઘરના વાસ્તુ પૂજન નિમિત્તે ભગવાને મને તમને લેવા માટે અહીં મોકલ્યો છે. હું તમને અત્યારે જ મારા ઘરે લઈ જવા આવ્યો છું અને કદાચ તમે મારી સાથે નહીં આવો તો હું પણ આજથી અહીંયા રહેવા આવી જઈશ. આટલું સાંભળતા જ સુરેખાબેનના જળ જેવા શરીરમાં ચેતના પ્રગટી અને તેઓ અચાનક ઊભા થઈને નીતિનના પગમાં ફસડાઈ પડ્યા. ત્યારે નીતિને ઝડપથી ઊભા કરીને સુરેખાબેનને ગળે લગાવી લીધા. એટલે એ કહેવા લાગ્યા કે દીકરા, મને માફ કરી દે. આટલું બોલતા જ નીતિને માના મોઢા આડે હાથ દઈને અટકાવી દીધા. ત્યારબાદ અડધો કલાકમાં બધા જ વૃદ્ધોને ભોજન કરાવીને
નીતિન અને કાજલ ઘરે આવી ગયા. વાસ્તુની વિધિ સાથે બરાબર 12:30 વાગ્યે આજે નીતિનના 3 માવતરના કંકુ પગલા પડી રહ્યા હતા અને ચોથા કંકુ પગલા સુરેખાબેને 2 હાથથી પકડેલ સ્વર્ગીય મુકેશભાઈની છબીના હતા. આજે આ સુંદર પ્રસંગે સગા સંબંધીઓ અને નીતિનના વતનનું અડધું ગામ ઉમટી પડ્યું હતું, પરંતુ પ્રવીણ અને એનું પરિવાર આ પ્રસંગમાં સામેલ ન થયા. મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.